સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને પોલીસ પરેડની સાથે લોક દરબાર યોજાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ પોલીસ ગ્રાઉન્ડમાં ગાંધીનગર રેન્જાઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ પછી લોક દરબાર અને સાથે પોલીસ દરબાર પણ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં રેન્જનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એના ભાગરૂપે ગઈકાલથી ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે 2 ડિવિઝન પોલીસ સ્ટેશન, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રિપોર્ટ ચકાસણી કરવામાં આવી, ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે, જેથી જિલ્લાની ક્રાઇમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય। તો આ બાબતની પણ મિટિંગ થઈ છે। એની અલાવા તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આ સવારથી સેરેમોનિયલ પરેડ લેવામાં આવેલ છે। એની અલાવા જે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે, મોક ડ્રિલ ચાલુ છે, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન, ચેકપોસ્ટ અને એની અલાવા જે ઘણી બધી ગતિવિધિઓ છે, સ્કોડ ડ્રિલ છે, વેપન હેન્ડલિંગ છે, એ તમામ ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી છે। એની અલાવા પોલીસની કોઈ સમસ્યા હોય, પોલીસની પણ અમુક રજૂઆતો હોય તે બાબતે પોલીસ દરબાર પણ લેવામાં આવશે અને સાથે સાથે લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે। જે અંગે એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેથી લોકો સાથે પણ પોલીસનો એક સંવાદ સારી રીતે સ્થાપિત રહે અને લોકોની જે પણ કોઈ સમસ્યાઓ હોય અને આ બાબતે પણ ચર્ચા કરીને નિરાકરણ લાવવાનો પ્રયાસ ઇન્સ્પેક્શન દરમિયાન કરવામાં આવશે। આઈજી સાહેબ એક દિવસથી પહેલાથી જ હિંમતનગરમાં આવી પહોંચ્યા અને સાબરકાંઠા એસપી પાર્થરાજસિંહ ગોહિલ સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કર્યું। હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે સવારે વાર્ષિક ઇન્સ્પેક્શન શરૂ થયું। પ્રથમ જિલ્લા પરેડનું નિરીક્ષણ કર્યા પછી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। ત્યાર પછી વિવિધ ઇવેન્ટો જેમાં રાઇફલ પીટી, ખાલી હાથ પીટી, લોક પીટી, લાઠી ડ્રીલ, વેપન ટ્રેનિંગ, ત્યાર પછી સાબરકાંઠા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની હાજરીમાં લોક દરબાર અને પોલીસ દરબારમાં સ્થાનિકોએ પોતાના વિચારો અને તેમની તકલીફોની જાણ કરી। ત્યાર પછી પોલીસે આનું નિરાકરણ લાવવાની તાકીદ કરી હતી। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।